નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં થયેલા ફટાકડાના ભયાનક બ્લાસ્ટમાં 21 થી 22 લોકોના મૃત્યુ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનની તપાસ ચાલી રહી છે. મામલતદાર વિપુલભાઈ બારોટ અને નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની આગેવાનીમાં સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. લાઠી બજાર નજીક એકતા કોમ્પ્લેક્સમાં ફટાકડાનું એક મોટું ગોડાઉન મળી આવ્યું છે. આ ગોડાઉનમાંથી લાયસન્સ વગર રાખવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેથી તંત્રએ તાત્કાલિક જથ્થો જપ્ત કર્યો હતો. ડીસા પાલિકાના સૂત્રો મુજબ આ ગોડાઉન મહેશભાઈ ગુલબાનીનું છે અને તેઓ લાયસન્સ ધરાવતા નથી, છતાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહ કરી રહ્યા હતા. પાલિકાએ હવે જપ્ત કરેલા જથ્થા અંગે કાયદેસરની કાર્યવાહી કરશે. ડીસા બ્લાસ્ટ કેસ બાદ સરકારે લાયસન્સ વગર ફટાકડાનો જથ્થો રાખનારા સામે કડક પગલાં લેવાના આદેશો આપ્યા છે. તંત્રએ શહેરમાં 6 જગ્યાએ તપાસ કરી હતી. આ વેપારીઓ પાસે લાયસન્સ હતા, પરંતુ બાતમીના આધારે એકતા કોમ્પ્લેક્સમાં દરોડો પાડતા ગેરકાયદેસર ગોડાઉન મળ્યું હતું. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.